જોવો છે એવું દેખાવું નથી, નથી એવા દેખાવાના પ્રયત્નો કરવા, એ નડે. ગરીબ માણસને શ્રીમંતાઈ દેખાડવાનો શોખ હોય, શ્રીમંતાઈને ગરીબાઈ દેખાડવાનો શોખ હોય. બોલો, 7 ગાડી હોય, સવારમાં 7 કિલોમીટર હાલે. બોલો, ગાડીએ કિલોમીટર. અને કૂતરા દોરીને નીકળ્યા હોય, કૂતરા મારા બેટા જાવા મારી જતા હોય. આપણે તો એવરેજ કેટલાનું હોય છે આને? આમથી કોઈ કૂતરા લઈને નીકળે, આમથી બીજા કોઈ નીકળે, તો વચમાં દેશી ખહુરિયા તો ઉભા જ હોય બજારમાં. એક શેઠના કૂતરાની બોતી જાળ લીધી ને દેશી કૂતરાએ, તો કૂતરું કાઉ કાઉ કાઉ. હા, મને તો ઘડી કેમ થયું બંબા વાળા નીકળ્યા હું એવી સિંહ હું નાખ. હા, તો ગોંતિયામાંથી ડોક્ટરો દોડીને બહાર નીકળી ગયા કે બાયણે શું જપાજપી બોલે. શેઠ ચાલ 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 નાહી જા એમ કરાવે. કૂતરું નાહી જાય તારા. તો કોઈ દેશી નીકળ્યો ને હળી મૂકીને પાટું માર્યું ને તો દેશી કૂતરું કંક કરીને મૂકીને ભાગી ગયું. હા, એ 2 મિનિટ પહેલા એ કૂતરું શેઠને ટહળે જતું હતું, 2 મિનિટમાં પછી શેઠ કૂતરાને ટહળીને જતું હતું. હા, આમ જાવ આમ કૂતરું હાલતું નહોતું, એને એમ કે હજી બીજા એવું ઉપાય છે આગળ. હવે મેં કીધું એ રોડ વનવે થઈ ગયો છે, વાહિલી શેરીમાં જાવ એમ ના ગયા તરત ભાગ્યું કૂતરું. સમજી ગયો ને, આ તો કૂપનમાં નામ કાઢી નાખ્યું. હા, અને કૂતરું શેઠ ઉપર ખારું દૂધવારે હાલવા નીકળ્યું છે, માર ખવડાવવા એમ. શેઠના હાથનું તણીથી તો ખાતું નહીં. હાલવાનો દીકરો થયો, અમને નિરાતે હુવા નથી દેતો. તું તો 3 વાગ્યાનો જાગે છે, અમને નિરાતે હુવા દે ને. કૂતરું આમ હમું જોઈને કેતું. હા, એક ભાઈ પોપટ પાડ્યો ને, તે 2 માણા એવા બાતે. ઓલી બાઈ કે હું આપઘાત કરીને મરી જાવ, ઓલો કે તું હું મરવાની. મેં એમ મરવું કરતા 13 વર્ષ કાઢી નાખ્યા. દોયડું લાવ હું મરી જાઉં. તો પોપટ પિંજરામાં બેઠો બેઠો કે તમે બધાને હું ઓળખું છું, તમે નહીં મરો, પિંજરું ખોલો. પોપટલાલ ચૂલામાં પડીને આપઘાત કરે. મારા જેવા નિર્દોષને પિંજરામાં પૂરીને તમે કોઈ દી હારું સામે બોલ્યા નથી. ટાઈમે તમે કોઈ દી મરચું નથી નાખ્યું, તમે સફરજનનો કટકો નથી દીધો. તમે શું મરવાના? હું પોપટલાલ બોલું છું. ખોલ પિંજરું, જો હું મરી ન જાઉં તો હું પોપટલાલ નહીં. તો ઓલી બાઈ કે ભાઈ તમે પોપટલાલ નથી, પોપટ લીલા છો. મૂળ તમે અમારા કજિયામાં ભૂલી ગયા. તમે પોપટ લીલા, તમારા બાપા લીલા, એ મરી ગયા પણ રંગ રહી ગયો. હા, પિંજરા પાર રાખીને આવ્યા. તમે જુઓ, હકીકતમાં તો કોઈને આપણા આનંદ ખાતર બીજાને દુભાવવા એવું જીવનમાં હોવું જ ન દે. આપણને મજા આવે પણ તમને કોઈક પિંજરામાં હલવડી દે, પછી ભલે ને શિખંડની વાટક્યું આપ્યા રાખે, ટાણે 3 દી હું રાખો લ્યો. હા, હકીકતમાં તો એ એક ભગવાનનું સર્જન છે. એ ગગનમાં વિહરે ને તો મોજના તોરા છૂટી જાય. એને કાંઈ આપણે શિખંડની કે મરચાની પોપટની કોઈ જરૂર નથી. કોઈ માણસને બંધીખાનું નથી ગમતું. જેલમાં પૂરવાનું કારણ હું? મારવા નહીં, મૂંઝવવું. આ મચ્છર વાહ કાંઈ તલવાર્યું ન કરે. કમળ બંધ કરીને કાચબા છાપ જગાવો એટલે નાઈટ મૂંઝાય. હા, મચ્છરની વાહે તો આવી થાય ને હાણસીને હાંભેલા લઈને હામું ન જવાય, કે ફાયરિંગ ન કરાય, 32 બોરની વેતી ન કરાય, મચ્છરનો વંશ ન રહેવા દે. કારણ કે એ તો તળીમાં ગરી જાય, આપણે મરી જાય. હા, નાના છે એ કોઈ કામમાં ન આવે. એને તમે ભડાકો કરો, માખીને માથે ભડાકો કરો, શું થાય? ટાલીઓ બેઠો હતો ને એના માથામાં માખી બેઠી હતી. બીજી માખી આવી, એ કે પ્લોટ બહુ મોટો લીધો. પાલટી પ્લોટમાં કામ આવ્યો છે. તો કે હા, એ સસ્તાઈમાં લેવાઈ ગયું બેન. એમ કહીને 2 માખી ઉડી. થોડીક વાર પછી પાછી આવી, ત્યાં ઓલે વીક પહેરી લીધી. તો કે આ રાજકોટમાં પેશકદમી ગમે ત્યારે થાય. હા, એવી અમુક સોસાયટીઓ બને હટાણે તો તમે જુઓ. ગામડામાં શહેરમાં ઘણો ફેર છો. ગામડામાં 18ના પાયા હોય, 18 ઇંચનો પાયો. ત્યાંથી અત્યારે 11 ને 9 થઈ ગયા છે, હજી 9 થી નીચે નથી ગયા. સિટીમાં બિલ્ડિંગો થાય ને 12 માળની 14 માળની, એમાં કળાવ ઈંટની એક જ પડદી હોય.
ગામડેથી એક ભાઈ રહેવા આવ્યો ને, એમાં ખીલી ઠપકારતો હતો. એના બાપા મરી ગયા, તેનો ફોટો લઈ આવ્યો. આમ ટીંગાડ્યો ફોટો, બાજુમાંથી એક ભાઈ નીકળ્યા, દરવાજો ખખડાવ્યો, ખોલ્યો કે ભાઈ બોલો કે ન્યા શું કરો? એ કે બાપુજીનો ફોટો ટીંગાડ્યો. એ કે એમ નો ટીંગાડાય, અહીં બા પડી ગયા. કારણ કે વાંની બાનો ફોટો હતો, અહીંથી ખીલી મારી બા બળુંગ દે ને હેઠા. હા, એક ઈંટની દિવાલ, એને ખબર અહીં ખીલ્યું ન ખોળાય, અહીં તો કાંઈ ફાઈબર કે પ્લાસ્ટિકનું ઓલું કાંઈક લઈને ચોંટાડી દો તો હાલે. હા, હમણાં એક સોસાયટી નવી બની ને, તો એમાં છેલ્લી લાઈન પછવાડા ત્યાંથી બીજાના પ્લોટ લાગુ પડતા હતા, સામે મકાન ઝૂંપડપટ્ટીઓના. તે સોસાયટી બનાવીને તે 80 ફીટ કર્યા, પણ એવા એસી આવેલા કે હવડું ક્યું ને અવડું ક્યું ખબર ન પડે. ફિટિંગ કરવા વાળા ઊંધા પોડા રાખી ગયા. એક મહિનો સુધી ઓલા ગમે એટલા ફૂલ મૂકે ને તો કે ઠંડુ થતું જ નથી. ફરિયાદ કરી કે એસીમાં કાંઈક વાંધો છે, પણ પછી પછવાડે જોયું પાપા ખાટલા નાખીને બેઠા હતા. ઉનાળામાં ટાટીક બહુ પાય. મારું વાંય જેવી મજા નથી આવતી. 1.5 મહિનો બિલ ઓલાવે પહેર્યા ને ટાટીક હું આવડાવે લીધી. બોલો, 80 ફીટ કર્યા ત્યાં તો વરસાદ આવ્યો. હા, લગ્નમાં એક જગ્યાએ અમે ગયા હતા, ઘણા ગામડાના વડીલો નાનતેન બધા હતા. ઓલા ભાઈ મને કે ધીરુભાઈ તમે આ વડીલોને લઈને પેલા જમવા જાઓ. મેં કીધું હાલો હાલો ડાયરો કીધું હરિહર. 8-10 બાપા જ મારી આગળ, પણ ગયા આવ્યા તરત પાછા બહાર નીકળતા હતા. મેં કીધું કેમ બાપા ભાઈ ગયા? મને કે હજી ત્યાં વઘારવાનું બાકી, સલાડ જોઈને ભાઈ ગયા. કાકડી ને ટમેટા ને કે એમને પડ્યું બધું. આ નક્કી 5 વગાડશે મને કે. પેલા મેં કીધું કાચું ખાવાનું. અંદર જાઓ 32 ભાઈના ભોજન છે, જોવો ખરા. મેં કીધું જાપેથી ક્યાં ખેખટિયા કર્યા. હા, અંદર જમી લીધું તો 2-3 જણા તો જઈમાં પછી સૂપ પીતા. એટલે મેં કીધું આ મને કે આ હજમ થવાનું છે, હજમનું નથી. મેં કીધું આ ભૂખ લાગે એના માટે. એક બાપા કે તોય પીવાય ને, ભૂખ કાઢવા તો કેટલી પેટી છે મેનેજ કરીશ. અને આ ગ્લાસ પી તો અમારી 71 પેટી સુધી ભૂખ જાય એવું હું નથી માનતો. બોલો, સૂપનો ગ્લાસ હાથમાં હતો તો નાખી દીધો. આ ન પીવાય. હા, ભોજન ભાઈ અટાણે તો 32 ભાતના ભોજન થઈ ગયા. અમુક તો તમે જુઓ ચાઇનીઝ ને આન તેન. હા, એ લાકડીયા ચડાવીને ખાતા હોય. આપણે એમ થાય ખરપોલિયા ક્યાં ઉપાડ્યા. હા, તો એક બાપા જમીન બહાર નીકળે ને તે રૂપિયા વાળું ઓલું ડબલું ફોનનું, એમાં રૂપિયાનો સિક્કો નાખ્યો હોય ને, દીકરીને કીરે નંબર લગાડ્યા. એ નંબરમાં કાંઈક ફારફેર રહી ગયો, એટલે ફોન લાગ્યો ને રૂપિયો ડફ જઈને બાયણે નીકળી ગયો. એટલે ઓલો દુકાનવાળો કે બાપા એ કે આ રૂપિયો નીકળી ગયો, એ કે નંબરમાં વાંચો. લે કે મને એમ કે બેનું દીકરીઓ માટે ફ્રી અપાય છે એટલે પાછો આવ્યો. એને એમ કે આ મફતમાં સબસિડીમાં વાત થતી. હા, અમુક જેને ફાયદા ગોતવા એ ગમે ને ગોતી લે ને. ફોનમાં તમે જો અમુક તો એવી વાતો કરતા હોય, આપણને એમ થાય કે આ ફોન આ લોકોએ ટાઈમ બગાડવા લીધો છે કે યોગીએ વાતો કરવા માટે લીધો છે. ચાલુ મોટરસાયકલ આમ કરીને જતા હોય. હા, આપણને એમ થાય કે ન્યા ગોથું મારી જાય. એક જણો તો એના ફઈબાઈ વાત કરતા હતા. હા હું આવું છું, ભળીને દઈને થયું. એના ફઈબાઈ સાંભળ્યું કે ગયો. સામેવાળો સમજી જાય કે આ હવે રહે નહીં. કારણ કે આ તમે જુઓ ગમે ત્યાં નીકળી જાય વાહન લઈને, વાહનની એટલી બધી ભીડ જામી ગઈ હટાણે એની વાત જવા જોઈએ. કોઈ જગ્યાએ નવી ગાડી લેવામાં વારો નથી આવતો. ગાડી ને લાડી બે નવા જ લેવાય. કપાઈને અમુક લીધા હોય પણ પૂછો વેરેન્ટેજ રે એમ. ઓલા ગેરેજમાંથી નવરા ન થાય, આ દવાખાને જ નવરા ન થાય. હા, એક ભાઈ ત્યાં લગ્ન હતા, અમે જમવા બેઠા હતા ને, મેં એક જણો જમતો તો 20-22 લાડવા ખાઈ ગયો. બીજાએ સામું જોયું કે આ મોટા કેમ લાડવા? એ કે હજી મારું મોં ન ભાંગ્યું.
ઘરતણી નીકળ્યો કે હવે પાણો લઈને ભાંગી નાખ, બાકી આ નહીં હાલે. આમ આ તું વી લાડવા દાબી જાય ને તારું મોં ન ભાંગે તો પાણો લઈને ભાંગવું પડે, ને પાણેથી ન ભાંગે તો કોઈ જ લેવી પડે. તમે જો અમુક જગ્યાએ માણસો જમવા જાય છે ને, જેની કીરે પ્રસંગ હોય એને ખબર ન હોય, ગામના તાણ કરતા, અરે એમ હાલે હજી જાંબુ મૂકો, 2 જાંબુ મૂકો. ઘરતણી ડોળા કાઢતો હોય કે આ તારા કેરે આવું કરજે. જાંબુનો દીકરો થાય, અહીંયા તળિયું આવ્યું એ ખબર તને? હા, છેલ્લે જાંબુ થઈ રહ્યા, એક જણો તો રહાના વાટકા ભરીને પીતો. બોલ, બોલી કે આ જાંબુ જ્યુસ કહેવાય. બહાર નીકળો ને સ્કૂટર લઈને, એમાં ભટકાણો, પગમાં ફ્રેક્ચર થઈ ગયું. ફ્રેક્ચર થઈ ગયું ને દવાખાને ગયા, ડૉક્ટરે પગમાં હળિયો નાખ્યો. હળિયા શું કામ નાખવા પડે તમને ખબર કે અલગ અલગ કટકા થઈ ગયા હોય એનું પાછું વેલ્ડિંગ થઈ જાય અંદર ને અંદર હાંતા બીના. આ ભગવાનની રચના છે. પગ ભાંગી જાય ને તો એ હાજો ભગવાન કરી શકે. ભલે હળિયો નાખે થોડાક ટાઈમ ફિટિંગ થઈ જાય, માણસથી ન થાય. ઘારું પડી ગયું હોય ને તો એમાં કાંઈ બીજું ભરાય નહીં. બહુ થાય તો ગોઠણનું ચામડું લઈને ખંભે લગાડે અને એમાંથી રૂજ આવી જાય. આ ભગવાનની રચના, કુદરતી પ્રક્રિયા છે. હા, ઉંમરલાયક થવા માટે દવા ન લેવી પડે, તો ખાટલામાં પડ્યો હોય તો થઈ જાય. કોઈ એમ કીધું ભાઈ ગઢપણની દવા આપો, ન આવે એની આપો. હવે તો કળચલીઓ કેમ ભાંગે એના માલિશ નીકળે. હવે કીધું કળચલી નહીં ભાંગે, આમાં પેટી ભાંગી જાય. ખોટા ખર્ચા ઉપાડ્યા છે ને. કળચલી તો ભગવાનની કૃપા હોય જ ભાંગે. ધોરા વાળ થયા પછી કાળા કરાવવાની કોશિશ ન કરે. હા, કાળા થઈ જાય થોડાક દી લાગે, પછી સટાપટા વાળો લાગે. ઉપર કાળા, વૈશમાં પાછા ધોરા. હા, ઓળખાય નહીં, ભીંડા જેવા વાળ થઈ જાય. અમુક મહેંદી લગાવે, ઠંડી બહુ ને તો ઘીરે તોય બહાતી જ બોલે. ફ્રેક્ચર થઈ ગયું તો ડૉક્ટરે પગમાં હળિયો નાખ્યો અને પછી 15-20 દી રાખ્યા. પછી રજા આપીને તો ડૉક્ટર શું કહે ખબર કે ભાઈ ખાવા પીવામાં ધ્યાન રાખજો. એનો બાપ ભેગો એ કે જો સાંભળી લે સાહેબ, આને એ જ વાંધો છે. કેમ? એ કે ખાવામાં ધ્યાન ન રાખી વધારે થઈ ગયું ત્યારે એક ફેર દાખલ કરવો પડ્યો, અને એક દી પીવામાં ધ્યાન ન રાખી સાહેબની ગાડી આવી. હું એને કહું છું તું ખાવા પીવામાં ધ્યાન રાખ, પણ નથી માનતો. આ તમે એને ભારપૂર્વક કહીજો ખાવામાં ધ્યાન રાખે અને પીવામાં ખાસ ધ્યાન રાખે. હા, સાહેબે ઝપટ કરીને કે ભાગવા ગયો એમાં શું તો કા કર્યો, નરો સટકાવ્યો તેથી 1700 ઉતાર્યા. નકરી કે દવા કામ ન કરે, ખાવા પીવામાં ધ્યાન રાખજો તો તમારે કોઈ દી વાંધો ન આવે. હા, માણસના જીવનમાં તમે જોઈજો, દવા જેટલી ગુણકારી છે ને એટલું માણસનું જીવન છે એ ગુણકારી. જે ખાવા પીવામાં ધ્યાન રાખે. છપનિયા કાળમાં ભૂખ્યા નહોતા મર્યા, એટલા 57માં ખાઈને મરી ગયા. દેખું નહોતું ને ખવાઈ ગયું ને. તમે જુઓ લગ્નમાં અમુક એવા જમવા બેસી ગયા હોય, જમી લીધા પછી આપણને હવે હાથ જોવે, થાળી ભરીને તો ભાત લી, અડધું તપેલું દાળ નાખે માલિપા. હા, અને પછી એ દાળ પી જાય, ભાત ખાઈ જાય, પછી 3 લોટા પાણી પીને હવે કાંઈક બરોબર લ્યો. આપણને એમ થાય મિલનું ભૂંગરું વાગ્યું. ઘેરે જઈને એવા નસકોરા બોલાવતો હોય, બાજુવાળાને ખબર પડી જાય, બોલો કે મગનભાઈ હુઈ ગયા. કારણ કે ત્યાં સુધી તરણાટી સંભળાતી હોય. આ માણસના જીવનમાં દવા હવાના હાસ્ય ત્રણેય જીવનમાં ઉપયોગી છે. દવા જેટલી માણસને કામ કરે છે ને એટલું માણસની જે કાળજી હોય ને, ખાવા પીવામાં ધ્યાન રાખે, કાળજી રાખે શું વસ્તુ ખાવાથી શું થાય શું ન થાય. ગઈઠા થયા પછી 2 લોટા ઘી પી જાય શું થાય. ખાવા પીવામાં ઘણી ધ્યાન રાખવી પડે, કાળજી રાખવી પડે. ભૂખ લાગે ને ખાવ ને એનો આનંદ બહુ આવે. ભૂખ ન લાગી હોય ને ખાવ, બીમાર પડી જાય. દાંત આવે ત્યારે દાંત કાઢો તો જલસો આવે, દાંત ન આવે ને દાંત કાઢો નળે. હા, એક કોક આપણી નજર સામે ભફ દઈને પડી જાય પછી ત્યાં દાંત ન કરે. કારણ કે પછી નકા આપણને જોઈને 20 બીજા દાંત કાઢે, એવી સ્થિતિ સર્જાય. ઓલો લોટકો જણ હોય ને એના તમે દાંત કાઢ્યા હોય તો એ માર્યા વિના ન મૂકે. પછી આપણને મારે આપણા દાંત 3 બીજા કાઢે, 3 જણા બીજા આવે તો એની હારે જપ્પી થાય. એ દાંત કાઢવાનું 30 જણા સુધી પૂગે. હા, એક જણો કે તું કાંઈ ગપ કરીશ માં કે 34 દાંત પાડી નાખી. તો પડખે વાળો કે ભાઈ 34 ન હોય 32 જોઈએ. કે હા મને ખબર હતી તું વચમાં બોલીશ, 2 તારા ગણ્યા.
હા, તને બોલવાની ટેવ છે. વચમાં બોલીશ અને મારે તને 2 ઝાપટ નાખવી પડશે ને 2 દાંત તારા પાળવાય પડશે, એ ખબર હતી. હા, હવે દાંત તમે જોવો પ્લાસ્ટિકના આવી ગયા, નકર તો સોગઠા રાખતા, ડાબલી મૂક્યા હોય. શરૂઆતમાં નવા હવા સોગઠા આવ્યા ને તો મીંદડાને કાંઈ ગામડામાં ખબર ન હોય કે આ ડાબલીમાં આ હોય. એક બાપાએ હાંજે ડાબલીમાં સોગઠું મૂકીને ડાબલી નીચે મૂકી દે, મીંદડી ઉપાડીને વહી. સવારે બાપા હળીયાળી. મેં કીધું હવે ભાઈ એ સોગઠું કાંઈ મીંદડીને કામ નહીં આવે, કીધું એને ચડાવવાનું ન હોય. હવે તો ફિટિંગ દાંત આવી ગયા, 3 દાંત પડી ગયા હોય 3 દાંતનો જ હાંતો કરે. હા, કંઈ કોઈક ઝાપટ મારી ખોટી ન હોય પડી જાય, ઓલા તોય રહે. હા, આ તો ટેકાવી જાય હોય ને. હા, એક જણા અમારા પ્રોગ્રામમાં હા દાંત કરે ચોકશું ઉલરીને મારે ખોળામાં પડ્યું. બોલો, કારણ કે ફોલ્ડિંગ હરખું ફિટિંગ થયેલું નહીં. અને એ ચોકઠું તમે એમાં ઉપલું ચોકઠું ફિટ કરો એટલે જે તાળવું છે જ્યાંથી બધા સ્વાદ મળે છે એ બંધ થઈ જાય. હા, પછી તો ડાયરેક્ટ કોની હારે જ રહીએ કોન્ટેક, એટલે એ માણસને જીવનમાં હવા જ ન આવે. સોગઠાવાળાને પછી ખાંડ ઓછી છે કે વધારે એ ખબર ન પડે. કાંઈક ભૂકો કરીને માલપા જવા દેવું એટલું ખરું. હા, ને અમુક બાયું એવા બધા વાયડા હોય, ગઈઠા મહેમાન આવે તો હરકવાનું શાક કરીને બેઠા હોય. બાપા હરકવાની સિંગુલી આમ ઘરમાં જોવે, આમ જોવે, અને તાંદુરની રોટલી બનાવે. બાપો મોઢામાં રોટલી નાખે જાણે ડોબું કેદકીનું છોટું ચાવતું હોય એવું લાગે. એક બાપાએ તો રોટલીનું ડોલમાં ઘા કર્યો. એનો છોકરો કે હા એ કે ભલે રે સવારે પોસી પડી જાય ને શિરામણ કરી છે, આટાણે ગણ નહીં કરે. હા, અમુક ઉંમરે અમુક વસ્તુ સારી લાગે. નાનું છોકરું હોય ને શેરડી ખાતું હોય શેરડી, અને છોકરું બે રૂડા લાગે શેરડી, અને નળે નહીં ગઢપણ આવે ને શેરડી ખાવાની કોશિશ કરો ને 2 દાંત હોય એ પડી જાય. હા, ટાકર થાય. તમે જો જેટલો ભારે ખોરાક છે એ જે મહેનતવાળાનું શરીર હોય ને, જે માણસ કાળી મજૂરી કરતો હોય મહેનત કરતો હોય એને એ હજમ થાય. ગાડીઓમાં ફરતા હોય એને એ હજમ ન થાય, એના માટે પચે નહીં, એને તકલીફ પડે. વજનવાળી વસ્તુ ખવાય નહીં, એટલે એને ભાત ખાવાનો કે હવે તમારું ધોરું થઈ ગયું, ધોરા ખાઓ. ગઈટા માણસને ડૉક્ટર ભાત ખાવાનું કે દાળ પીવાનું કે શું કામ? એટલા માટે. બજારમાં એક જણો આવેલો જતો હતો ને, ઘડિયાળનો કાંટો મળ્યો તો ખીચામાં નાખ્યો. કોઈએ પૂછ્યું ભાઈ આ કાંટો કેમ ખીચામાં નાખ્યો? એ કે આજ કાંટો જડ્યો, કાલ ઘડિયાળ જડે. આવું ભેગું કરતા હોય, પરબારું જડે એવું ગોઠવું માણસને. હા, એક જણાને ઘેરે ધબધબાટી બોલતી હતી ને તો મેં જોયું, પણ એ ભાઈ કીધું બહાર નીકળે તો કાંઈક કંઈક, એટલે મેં એને બહાર બોલાવી. મેં કીધું છે હું? મને કે ધીરુભાઈ ભૂખ ભેગા કરી દીધા. અને મેં કીધું એને નથી કરી દીધા, તમે થઈ ગયા. ત્યાં દેવા આવ્યા હતા સામેથી કે ના ના એમ તો અમે 2-3 ધકાઈ ખાઈ આવ્યા હતા. તો મેં કીધું આઈથે ભંગાણા એમ કયો. પણ એને અદ્ભુત એક કવિતા કીધી મને કે આ ફૂલણસી ફેશનમાં ફરતી કરતી કામા એવા, લોન લઈને શોપિંગમાં નીકળે જાણે એ ટહેલવા, આંટો મારવા નીકળી હોય એમ જાય. મને કે હિરોઈન જેવો શોખ ધરાવે, પહેરે નવા જોડા, વગર કારણે આંગણે જામે લેણદારોના ટોળા. મને કે તમને ઓલા 5 જણા હામાં મળ્યા ને? મેં કીધું હા. મને કે એ હમણાં કાઠલા ચાલીને ગયા. હા, વાયદો આપ્યો દેવા પડે. મને કે આના હારુંથી એટલા અમારા ઉપર દેણા થઈ ગયા. લોન બચત બધી વાપરી ખાતી, માથે કરાવ્યા દેણા, હપ્તા ભરી ભરીને હું હચમચ્યો, આણી વિપત વેળા, કંટાળ્યો કંકાસથી તારા. હા, માણસના જીવનમાં તમે જુઓ છે એવું દેખાવું નથી એવા દેખાવાના પ્રયત્નો કરવા એ નડે. ગરીબ માણસને શ્રીમંતાઈ દેખાડવાનો શોખ હોય, શ્રીમંતાઈને ગરીબાઈ દેખાડવાનો શોખ હોય. બોલો, 7 ગાડી હોય, સવારમાં 7 કિલોમીટર હાલે. બોલો, ગાડીએ કિલોમીટર. અને કૂતરા દોરીને નીકળ્યા હોય. કૂતરા મારા બેટા જાવા મારે જતા હોય. આપણે તો એવરેજ કેટલાનું હોય છે આને? આમથી કોઈ કૂતરા લઈને નીકળે, આમથી બીજા કોઈ નીકળે, તો વચમાં દેશી ખહુરિયા તો ઊભા જ હોય બજારમાં. એક શેઠના કૂતરાની બોતી જાળ લીધી ને દેશી કૂતરાએ, તો કૂતરું કાઉ કાઉ કાઉ. હા, મને તો ઘડી કેમ થયું બંબાવાળા નીકળ્યા હું એવી સિંહ નાખ. હા, તો ગોંતિયામાંથી ડોક્ટરો દોડીને બહાર નીકળી ગયા. કે બાયણે શું જપાજપી બોલે. શેઠ ચાલ 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 નાહી જા એમ કરાવે. કૂતરું નાહી જાય તારા.
તો કોઈ દેશી નીકળ્યો ને હળી મૂકીને પાટું માર્યું ને તો દેશી કૂતરું કંક કરીને મૂકીને ભાગી હા 2 મિનિટ પહેલા એ કૂતરું શેઠને ટહળે જતું હતું 2 મિનિટમાં પછી શેઠ કૂતરાને ટહળીને જતું હા આમ જાવ આમ કૂતરું હાલતું નહોતું એને એમ કે હજી બીજા એવું ઉપાય છે આગળ હવે મેં કીધું એ રોડ વનવે થઈ ગયો શેઠ વાહિલી શેરીમાં જાવ એમ ના ગયા તરત ભાગ્યું સમજી ગયો ને આ તો કૂપનમાં નામ કાઢી નાખ્યું હા અને કૂતરું શેઠ ઉપર ખારું દૂધવારે હાલવા નીકળ્યું છે માર ખવડાવવા એમ શેઠના હાથનું તળીથી તો ખાતું નહીં હાલવાનો દીકરો થયો અમને નિરાતે હુવા નથી દેતો તું તો 3 વાગ્યાનો જાગે છે અમને નિરાતે હુવા દે ને કૂતરું આમ હમું જોઈને કેતું હા એક ભાઈ પોપર પાડ્યો ને તે 2 માણા એવા બાતે ઓલી બાઈ કે હું આપઘાત કરીને મરી જાઉં ઓલો કે તું હું મરવાની મેં એમ મરવું કરતા 13 વર્ષ કાઢી નાખ્યા દોયડું લાવ હું મરી જાઉં તો પોપટ પિંજરામાં બેઠો બેઠો કે તમે બધાને હું ઓળખું છું તમે નહીં મરો પિંજરું ખોલો પોપટલાલ ચૂલામાં પડીને આપઘાત કરે મારા જેવા નિર્દોષને પિંજરામાં પૂરીને તમે કોઈ દી હારું સામે બોલ્યા નથી ટાઈમે તમે કોઈ દી મરચું નથી નાખ્યું તમે સફરજનનો કટકો નથી દીધો તમે શું મરવાના હું પોપટલાલ બોલું છું ખોલ પિંજરું જો હું મરી ન જાઉં તો હું પોપટલાલ નહીં તો ઓલી બાઈ કે ભાઈ તમે પોપટલાલ નથી પોપટ લીલા છો મૂળ તમે અમારા કજિયામાં ભૂલી ગયા તમે પોપટ લીલા તમારા બાપા લીલા એ મરી ગયા પણ રંગ રહી ગયો પિંજરા પાર રાખીને આવ્યા તમે જુઓ હકીકતમાં તો કોઈને આપણા આનંદ ખાતર બીજાને દુભાવવા એવું જીવનમાં હોવું જ ન દે આપણને મજા આવે પણ તમને કોઈક પિંજરામાં હલવડી દે પછી ભલે ને શિખંડની વાટક્યું આપ્યા રાખે ટાણે 3 દી હું રાખો લ્યો હા હકીકતમાં તો એ એક ભગવાનનું સર્જન છે એ ગગનમાં વિહરે ને તો મોજના તોરા છૂટી જાય એને કાંઈ આપણે શિખંડની કે મરચાની પોપટની કોઈ જરૂર નથી કોઈ માણસને બંધીખાનું નથી ગમતું જેલમાં પૂરવાનું કારણ હું મારવા નહીં મૂંઝવવું આ મચ્છર વાહ કાંઈ તલવાર્યું ન કરે કમળ બંધ કરીને કાચબા છાપ જગાવો એટલે નાઈટ મૂંઝાય હા મચ્છરની વાહે તાવી થાય હાણસીને હાંભેલા લઈને હામું ન જવાય કે ફાયરિંગ ન કરાય 32 બોરની વેતી ન કરાય મચ્છરનો વંશ ન રહેવા દે કારણ કે એ તો તળીમાં ગરી જાય આપણે મરી જાય હા નાના છે એ કોઈ કામમાં ન આવે એને તમે ભડાકો કરો માખીને માથે ભડાકો કરો શું થાય ટાલીઓ બેઠો હતો ને એના માથામાં માખી બેઠી હતી બીજી માખી આવી એ કે પ્લોટ બહુ મોટો લીધો ફાલતી પ્લોટમાં કામ આવ્યો છે તો કે હા એ સસ્તાઈમાં લેવાઈ ગયું બેન એમ કહીને 2 માખી ઉડી થોડીક વાર પછી પાછી આવી ત્યાં ઓલે વીક પહેરી લીધી તો કે આ રાજકોટમાં પેશકદમી ગમે ત્યારે થાય હા એવી અમુક સોસાયટીઓ બને હટાણે તો તમે જુઓ ગામડામાં શહેરમાં ઘણો ફેર છો ગામડામાં 18 પાયા હોય 18 ઇંચનો પાયો ત્યાંથી અત્યારે 11 ને 9 થઈ ગયા છે હજી 9 થી નીચે નથી ગયા સિટીમાં બિલ્ડિંગો થાય ને 12 માળની 14 માળની એમાં કળાવ ઈંટની એક જ પડદી હોય ગામડેથી એક ભાઈ રહેવા આવ્યો ને એમાં ખીલી ઠપકારતો હતો એના બાપા મરી ગયા તેનો ફોટો લઈ આવ્યો આમ ટીંગાડ્યો ફોટો બાજુમાંથી એક ભાઈ નીકળ્યા દરવાજો ખખડાવ્યો ખોલ્યો કે ભાઈ બોલો કે ન્યા શું કરો એ કે બાપુજીનો ફોટો ટીંગાડ્યો એ કે એમ નો ટીંગાડાય અહીં બા પડી ગયા કારણ કે વાંની બાનો ફોટો હતો અહીંથી ખીલી મારી તો બા બળુંગ દે ને હેઠા હા એક ઈંટની દિવાલ એને ખબર અહીં ખીલ્યું ન ખોલાય અહીં તો કાંઈ ફાઈબર કે પ્લાસ્ટિકનું ઓલું કાંઈક લઈને ચોંટાડી દો તો હાલે હા હમણાં એક સોસાયટી નવી બની ને તો એમાં છેલ્લી લાઈન પછવાડા ત્યાંથી બીજાના પ્લોટ લાગુ પડતા હતા સામે મકાન ઝૂંપડપટ્ટીઓના તે સોસાયટી બનાવીને તે 80 ફીટ કર્યા
પણ એવા એસી આવેલા કે હવરું ક્યું ને અવળું ક્યું ખબર ન પડે, ફિટિંગ કરવા વાળા ઊંધા પોડા રાખી ગયા. એક મહિનો સુધી ઓલા ગમે એટલા ફૂલ મૂકે ને તો કે ઠંડુ થતું જ નથી. ફરિયાદ કરી કે એસીમાં કાંઈક વાંધો છે, પણ પછી પસવાડે જોયું પાપા ખાટલા નાખીને બેઠા હતા. ઉનાળામાં ટાટીક બહુ પાય. મારું વાંય જેવી મજા નથી આવતી. 1-1.5 મહિનો બિલ ઓલાવે પડ્યા ને ટાટીક હું આવડાવે લીધી. બોલો એસી ફિટ કર્યા ત્યાં તો વરસાદ આવ્યો. હા, લગ્નમાં એક જગ્યાએ અમે ગયા હતા, ઘણા ગામડાના વડીલો નાનતેન બધા હતા. ઓલા ભાઈ મને કે ધીરુભાઈ તમે આ વડીલોને લઈને પેલા જમવા જાઓ. મેં કીધું હાલો હાલો ડાયરો કીધું હરિહર. 8-10 બાપા જ મારી આગળ, પણ ગયા આવ્યા તરત પાછા બહાર નીકળતા હતા. મેં કીધું કેમ બાપા ભાઈ ગયા? મને કે હજી ત્યાં વઘારવાનું બાકી, સલાડ જોઈને ભાઈ ગયા. કાકડી ને ટમેટા ને કે એમને પડ્યું બધું. આ નક્કી 5 વગાડશે મને કે. પેલા મેં કીધું કાચું ખાવાનું અંદર જાઓ, 32 ભાઈના ભોજન છે જોવો ખરા. મેં કીધું જાપેથી ક્યાં ખેખટિયા કર્યા. હા, અંદર જમી લીધું તો 2-3 જણા તો જઈમાં પછી સૂપ પીતા. એટલે મેં કીધું આ મને કે આ હજમ થવાનું છે, હજમનું નથી. મેં કીધું આ ભૂખ લાગે એના માટે. એક બાપા કે તોય પીવાય ને, ભૂખ કાઢવા તો કેટલી પેટી છે મેનેજ કરીશ. અને આ ગ્લાસ પી તો અમારી 71 પેટી સુધી ભૂખ જાય એવું હું નથી માનતો. બોલો, સૂપનો ગ્લાસ હાથમાં હતો તો નાખી દીધો. આ ન પીવાય. હા, ભોજન ભાઈ અટાણે તો 32 ભાતના ભોજન થઈ ગયા. અમુક તો તમે જુઓ ચાઇનીઝ ને આન તેન. હા, એ લાકડીયા ચડાવીને ખાતા હોય. આપણે એમ થાય ખરપોલિયા ક્યાં ઉપાડ્યા. હા, તો એક બાપા જમીન બહાર નીકળે ને તે રૂપિયા વાળું ઓલું ડબલું ફોનનું, એમાં રૂપિયાનો સિક્કો નાખ્યો હોય ને, દીકરીને કીરે નંબર લગાડ્યા. એ નંબરમાં કાંઈક ફારફેર રહી ગયો, એટલે ફોન લાગ્યો ને રૂપિયો ડફ દઈને બાયણે નીકળી ગયો. એટલે ઓલો દુકાનવાળો કે બાપા એ કે આ રૂપિયો નીકળી ગયો, એ કે નંબરમાં વાંચો. લે કે મને એમ કે બેનું દીકરીઓ માટે ફ્રી અપાય છે એટલે પાછો આવ્યો. એને એમ કે આ મફતમાં સબસિડીમાં વાત થતી. હા, અમુક જેને ફાયદા ગોતવા એ ગમે ને ગોતી લે ને. ફોનમાં તમે જો અમુક તો એવી વાતો કરતા હોય, આપણને એમ થાય કે આ ફોન આ લોકોએ ટાઈમ બગાડવા લીધો છે કે યોગીએ વાતો કરવા માટે લીધો છે. ચાલુ મોટરસાયકલ આમ કરીને જતા હોય. હા, આપણને એમ થાય કે ન્યા ગોથું મારી જાય. એક જણો તેના ફઈબાઈ વાત કરતા હતા. હા હું આવું છું ભળીને દઈને થયું. એને ફઈબાઈ સાંભળ્યું કે ગયો. સામેવાળો સમજી જાય કે આ હવે રહે નહીં. કારણ કે આ તમે જુઓ ગમે ત્યાં નીકળી જાય વાહન લઈને, વાહનની એટલી બધી ભીડ જામી ગઈ હટાણે એની વાત જવા જોઈએ. કોઈ જગ્યાએ નવી ગાડી લેવામાં વારો નથી આવતો. ગાડી ને લાડી બે નવા જ લેવાય. કપાઈને અમુક લીધા હોય પણ પૂછો વેરેન્ટેજ રે એમ. ઓલા ગેરેજમાંથી નવરા ન થાય, આ દવાખાને જ નવરા ન થાય. હા, એક ભાઈ ત્યાં લગ્ન હતા, અમે જમવા બેઠા હતા ને, મેં એક જણો જમતો તો 20-22 લાડવા ખાઈ ગયો. બીજાએ સામું જોયું કે આ મોટા કેમ લાડવા? એ કે હજી મારું મોં ન ભાંગ્યું, ઘરતળી નીકળ્યો. કે હવે પાણો લઈને ભાંગી નાખ. બાકી આ નહીં હાલે. આમ આ તું 20 લાડવા દાબી જાય ને તારું મોં ન ભાંગે તો પાણો લઈને ભાંગવું પડે. પાણેથી ન ભાંગે તો કોઈ જ લેવી પડે. તમે જો અમુક